એટલે પણ વાઘેલા તો હારા વહેલા હોય. વાઘેલા ઉતરા વાડીએ ઈ મહિલા તમે તો વાઘેલા તમે. હા તો મારા લગ્ન અમદાવાદ થયા છે તો પછી 5મો 6ઠો દિવસ હતો ને ત્યારે મારો દેર ગુજરી ગયો છે. કોણ ગુજરી ગયો? મારા દેર સગો દેર. તો એ ગુજરી ગયા ને તો પછી આણું બાણું ને બધું વળી ગયું. પછી મારા સાસુએ મારા ઘરવાળા સિંગાપોર ગયા અને મારા સાસુ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા જબરજસ્ત કોલ રેકોર્ડિંગની અંદર. તો આ રેખાબેન રાજકોટના રહેવાસી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને જણાવે છે કે મારે લગ્ન થઈ ગયા હતા અને મારા ઘરવાળાના ભાઈનું એટલે કે આ રેખાબેનના જેઠનું મોત થઈ ગયું. એટલે એના સાસુ ને સસરા તેને તેવું કહે છે કે તારા પગલાં પડ્યા ને એટલે અમારે આવું થઈ ગયું ને તે તો ઘરનું રોષણ બન્યું. અને મિત્રો મનસુખભાઈ રાઠોડને આ રેખાબેન રાજકોટના રહેવાસી બધું જણાવે છે. બહુ જબરદસ્ત કોલ રેકોર્ડિંગ છે મિત્રો. તેથી મનસુખભાઈ રાઠોડ તેને શું મદદ કરે છે તે તમે કોલ રેકોર્ડિંગની અંદર પૂરેપૂરું સાંભળજો મિત્રો. અને રેખાબેન રાઠોડને ત્યાં જવું છે મિત્રો પાછું, અને ઓલા કોઈ તેડવા રાજી નથી અને મનસુખભાઈ રાઠોડ તેને બધું જણાવે છે મિત્રો. અને તેની શું હેલ્પ કરે છે મિત્રો તે તમે આ કોલ રેકોર્ડિંગની અંદર પૂરેપૂરું સાંભળજો મિત્રો. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનની ઘંટડી જરૂર દબાવી દેજો, તેથી આવનારા વિડીયો તમને પહેલાં મળી રહે મિત્રો. તેથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારું શું કહેવું છે આ કોલ રેકોર્ડિંગની અંદર તે કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો. તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. આમ આસ્થા થકી એવું કહેતા છે તારા પગલા પડ્યા એટલે અમારા ઘરનું ઊંધું પડ્યું આવું કહેવા. આપણે તમારી આશા શું છે? તો હવે મારે ત્યાં જવું છે ને એ લોકો એમ કે છે કે અમાર નથી જોતી. 15 દિવસ રહી છું, 15 દિવસ રહી છું ખાલી ત્યાં. ક્યાં ગામ તારું? હારું ક્યાં ગામ? અમદાવાદ વાસણા. અમદાવાદ વાસણા. હા. અને તમારું પિયર? પિયર રાજકોટ. પિયર રાજકોટ. રાજકોટમાં કઈ જગ્યાએ? નાના મેઇન રોડ કૈલાસ સોસાયટી. ઓકે. અને તમારું આખું નામ શું કીધું? વાઘેલા રેખા જેઠાભાઈ. વાઘેલા એટલે પણ વાઘેલા તો હારા વહેલા હોય. વાઘેલા ઉતરા વાડીએ ઈ મહિલા તમે તો વાઘેલા તમે. હા. બોલતે આવજો ભાઈ. અરે પેલા કાકા મને બોલતે આવજો. ઉભો જાય મળી જાય ઉભો કઈ ક્યાં. હવે રેખાબેન આપણે સમાધાન કરવા રાજી છું. હા મારે ત્યાં જ જવું છે. તમારા ઘરવાળાને તમારો મનમેળ છે? ના મારા ઘરવાળા એમ નથી કેતા જોઈ છે નથી જોતી. એ બોલતા એમ વાત નથી. જે બે જણાનો આંતરિક પ્રેમ હોય એમાં એકાબીજાની પ્યાસ હોય, એકાબીજાને વાત કરવાની ઈચ્છા હોય. એને એમ થાય મને કેમ ફોન ન આવ્યો, તમે એમ થાય કેમ મારા ઘરવાળા. આવો પ્રેમ બે વિશે છે. હા તો ભેગું થઈ જાય. નકર પછી બાપા સીતારામ. હા કેમ કે એના છે ને એના બીજા મેરેજ છે, મારા પેલા છે મેરેજ. ઓકે. એના સગા મામાની છોકરી હતી એના ઘરે. હાલો રેખાબેન મને નામ બોલો. રેખાબેન એક મિનિટ. જેઠાભાઈ. રેખાબેન જેઠાભાઈ. બેન જેઠાભાઈ વાઘેલા. વાઘેલા રહે રાજકોટ. નાના મેઇન રોડ રાજકોટ. નાના મહુવા મેઇન રોડ. મેન રોડ કૈલાસ સોસાયટી. કૈલાસ કર્મચારી સોસાયટી. હા કૈલાસ કર્મચારી સોસાયટી. ઓકે. હવે રેખાબેન તમારા ઘરવાળાના નંબર મને આપશો? આપણે સમાધાનનો પ્રયાસ કરી. કદાચ તેડવાનું કે તો તેડી લેવી છે. પછી આપણે પછી આ આવેલા થયા પછી એટલા જણા લેવો, ઢીકડા લેવો, ફલાણા ભાઈ નથી લેવા, એવું કઈ બંબાલ છે? અમે એકવાર સમાજના રીત રિવાજ મુજબ ભેગા થયા હતા. હા. તો એનું ફૂલ ફેમિલી એના બધા વડીલો હતા. એ બધા એમ જ કીધું કે અમારે જોતી નથી, તું આવીને અમારા ઘરમાં આવું થયું એમ. ઈ તો માતાજીમાં આવી છે. આવું છે. હા એના ઘરે માતાજીને દાણા છે, ભૂવા ફરાડી આવું કઈ અંધશ્રદ્ધામાં છે? હા બહુ જ અંધશ્રદ્ધાળુ છે. પછી એવી કો કરે કેમ કે એને માતાજીના હિસાબે આ બધા ડકા ઉભા થાય. હા બહુ જ છે. મારા નણંદે ધૂણે છે.
હા તો પણ તારે ધૂણવાનું ચાલુ કરી દે ને, ઈ શીખોતર ધૂણે, તારે અઢી આકરી ધૂણે. મને એવું ના આવડું એટલે જ ને. હા અહીંયા હામો અને કામ હું કરો. ત્યાં ગઈ ને તો એમ કીધું કે તારા મમ્મી પપ્પાએ ક્યાંક જોવડાવ્યું છે ઈ કે, અને આવું થયું, અને અમે તો એવી અંધશ્રદ્ધા માનતાય નથી. તો બેન તને કહું, ઈ તો તારું ઘર નહીં હાલે. હા. એ મારા માનવા પ્રમાણે કે જેના ઘરે ભૂવા ભરાડી, જેના ઘરે અંધશ્રદ્ધા, જેના ઘરમાં ભૂવા રાજ કરતા હોય એના ઘરમાં એનું હાલતું ન હોય. હા. આ માઈ કાંગલેના રાજમાં બીજા રાજ કરતા હોય. હા. જો અમારા ઘરે ભૂવા ભરાડી આવીને મને સલાહ ન દી, મને કઈ ફોન ન કરે, ખબર છે કે ત્યાં ગજલની સીરી છે. વિડિયો જોઉં છું ફેસબુકમાં. હા એટલે એ બધી છે ને લપન છપ્પન વાળું કામ છે. પણ રેખાબેન હવે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરી. તમારા ઘરવાળાની કેટલા ભાઈઓ છે? એ 2 ભાઈ હતા તો એક માં ને ગુજરી ગયો ને અમારા ઘરવાળો એક જ છે. રેખાબેન તમારા હસબન્ડ નું નામ શું છે? હિતેશ વીરસિંહભાઈ વાળા. હિતેશ મેરસિંહભાઈ. હા વીરસિંહભાઈ. વેરસિંહ, હા વેરસિંહ. હા જૂનું નામ રાખ્યું વેરસિંહભાઈ. હા વાળા. હા વાળા વાળામાંથી મૂળ દાફડા. હા દાફડા, ઓકે. હવે એવું થઈ ગયું. હાલો પછી જે તમારો દેર ગુજરી ગયો એનું નામ શું હતું? એનું અપૂર્વ વીરસિંહભાઈ વાળા. અપૂર્વ. હા અપૂર્વ વેરસિંહભાઈ વાળા. હા તો અપૂર્વ. પછી એની વા પિતૃ કાર્ય ને એવું બધું કર્યું હતું? હા ફૂલપતરા ગયા હતા ત્યાં જુનાગઢ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હવે મને તારા ઘરવાળાનો નંબર દો મને, તો હું એની હારે વાત કરું. 91 એક મિનિટ, મો નંબર 91 0 44 44 24 24 44 4. જો 90 તમે સમાધાન માટે કોર્ટમાં અરજી કરી છે પણ એ હાજર નથી થયો. ઈ હમણાં થઈ જશે. 90 91 0 44 હા 24 3 ચોગડા. હા 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 ઓકે છે. હવે રેખાબેન તમે આ ઓડિયો સોશિયલ મીડિયામાં સમાધાન માટે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? ના અત્યારે તો નહીં. વાત કરવાનો મતલબ નથી, એનો મિનિંગ જ નથી આ બધી. આ બે પાણીમાં સોદો કરવો કેમ થાય? પછી ઓલો તેડે નહીં તો વળી બેન જો નથી, મારી વાત સાંભળ, નથી તેડવાનો તો નથી જ તેડવાનો. ત્યાં પોલીસ ની દાર નો દેતા, કોર્ટ ની દાર નો દેતા, જેને જોતી જ નથી એનું મન ઉતરી ગયું હોય તો ઈ કઈ તમે એવું માનો કઈ નહીં કરો તમને તેડી લેવાનો છે? પ્રેમ કઈ વેચાતી ન મળે, પ્રેમ ન મળે ભાઈ દુકાન કે હાજી કે હાટડીએ. પ્રેમ તો મળે, દિલથી વાતો થાય તો પ્રેમ મળે. કઈ પ્રેમ થોડો ક્યાં વેચાતી મળે? અને એના છે ને ઘરમાં બધા વકીલ ને એક મોટા બાપુનો છોકરો છે એ ભાજપમાં છે, કોર્પોરેટર છે, બધા એવા છે એટલે થોડોક બીકે લાગે કે અમે કઈ પોતાડા નથી એટલે તમારો કોન્ટેક્ટ કર્યો. બેન ઈ જેમાં હોય એમાં એને પતિ પત્ની ના કેસ ને કાંઈ લેવા દેવા નથી. અને એ પાછા મને એવું દબાણ કરતા હતા તું તાર મા બાપ ના હિસાબે પ્રેશર માં આવીને તું અહીંયા આવવા માંગસ. મારી વાત સાંભળો, ઈ બધી મેટર જો રેખાબેન આપણી તાકાત હોય, તમારી પોતાની આમ જનૂન હોય તો વાત કરો, બાકી કોઈ મતલબ જ નથી. આ ટ્રેન માં બેઠા ને બધી સ્પીડ વાળી ટ્રેન હોય બેન. હા આપણે વાત કરીને પછી આપણે ઝાંક રહી નહીં તો એનો મતલબ શું છે? આ સરહદ માં તો ગયા હોય ત્યાં તો કા મરી જાય કા મારી નાખી, વાત પૂરી. ત્યાં કણ કઈ માતાજી ને માનતા હું રાખો, હા મારી મેલડી જોતા કાઢ નાખ. હા એમ. એટલે હવે તમે ઈ બાબતમાં તમારી ઈચ્છા હોય તો મને રેખાબેન તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હમણાં તમારા ઘરવાળાને ફોન કરું છું, હમણાં ઈસ્પાર કા ઉસ્પાર. એટલે વોટ્સએપ નંબર છે ને તમારો તો હા નંબર. પણ તમે બરાબર વિચારી લ્યો, લપન છપન નહીં હાલે. ગજુ છે ને અમારામાં જે બાયું ફોન કરે એ બધી છત્રી ની છાતી વાળી હોય, અહીંયા બધું ઢીંગલ ભીંગલ ના હાલે બેન. ના તમારું કલેજું હોવું જોઈએ, કલેજું હોવું જોઈએ. હા ગજુ છે જ. હા બસ પછી કડી ધ્રુજવા માંડી, દશામાં ધોવા માંડી નહીં હાલે. ના મારે એક જ છે, એને મૂકવો નથી. આપણે તો એને પકડી લઈએ. હાલો એ છે ને વિડીયો વાયરલ કરવામાં મને ફોન કરવામાં તમારી મંજૂરી છે ને? હાલો ફોન કરું છું ને હમણાં તમને પાછો રિંગ કરું છું, હું કે છે. ઓકે. પછી આ તમારા ઘરવાળા સિવાય તમારી હાહુ ની કોઈ કે છે કે મારે નથી જોતી તમારો ઘરવાળો કે છે?
મારે હાહુ ને ઈ મારા ઘરવાળો નહીં, મારે હાહુ ને એનો બધા જે ડેરિયા જેઠિયા તો તમારા હોય. હાહુના નંબર છે એમ? હા એનોય છે. આપો ને એનો. અને સાસુનું નામ શું છે? મંજુબેન. મંજુબેન. હા મંજુબેન. હાલો મંજુબેન સાસુ. ઓકે હાલો એના નંબર આપો. હા સાચું એક જ. કેમ કે આમાં શું છે અંધશ્રદ્ધાના હિસાબે આવું થાય. હા દાણા જોવા વાળા કે ફલાણી બાઈ આવી એટલે થયું, દીકરી આવીને. અમારે તો આ કાળી સૌદાઈ લીધી છોકરી છે, જન્મ લીધો હોય ને એવી જ છોકરી મારા છોકરાને એવી જ પરણાવો છે. સારા છોકરીઓમાં ઘણી હોય ને છોકરી જોતી જ નથી. હું કાળી જ છું, રૂપાળી નથી, દેખાવડી નથી. અરે એવું આમાં બેન સારા કાળો જ છે. ઈ દુબઈ જાય છે, દુબઈ મેનેજર છે. કોણ? આ તમારો ઘરવાળો? હા પાસપોર્ટ વિઝા નો ને એનો દુબઈ સિંગાપુર એવી રીતના જાય છે. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. હમણાં આપણે કરી લો. હમણાં મને ખાલી નંબર આપી દો. હા. બને એટલું આપણે સમાધાન. હે આ બધી વસ્તુ સમાધાન જે કાંઈ યુટ્યુબ ઉપર થાય છે એવું સમાધાન તમારું અત્યારે થશે. ઓકે હા. અને પછી એવડા એ લોકો 5 જણા આવીને તેડી જાય તો તમે તમારી રીતે એડજસ્ટ કરી દેજો. આ નંબર કોના છે? આમાં સાસુ ના. એમને આ અત્યારે ફોન કર્યો ઈ? અત્યારે આ મારો છે. હા રેખાબેન હું સેવ કરી લઉં છું. હાલો મને પાછો તમારા ફોટા મોકલો, તમારા ઘરવાળાના ફોટા. હા હા બોલો. રેખાબેન હવે ઈ ફોન તમારા ઘરવાળાને લાગતો હા નથી. એરટેલ નું કાર્ડ વાપરે છે. હા ફોન લાગતો નથી. ટ્રાય કરું છું. હા 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 બસ હા બીજો નંબર આપો એનો દુબઈ વાળો. બેન આપો. આપણે દુબઈ નો હોય કઈ ન હોય પણ દુબઈ ના લાગશે પછી ફોન ઈ. હા હા આપો. વોટ્સઅપ કરી દો હાલો તમને નંબર. હા તારા ફોટા નો મોકલ્યા? શું? રેખા તારા ફોટા મોકલવાના છે. મોકલી દીધા ત્યાં સમજી જોઈ લો જોઈ લો. હાલો હાલો એ મંજુબેન બોલો. હા જય માતાજી. એ મનસુખ રાઠોડ બોલ. હાલો એ મનસુખભાઈ રાઠોડ બોલું. હા ક્યાંથી? રામોદ થી. રામોદ થી. હા બોલો. એટલે મંજુબેન તમારે કઈ છોકરાની વહુ તમારા જે હિતેશભાઈ હા અત્યારે રીહામણે છે. હા 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 તો રીહામણે છે તો એમાં કઈક કેમ એને કઈક નથી તેડતા શું પ્રોબ્લેમ છે? તમને કોણે કીધું? તમારે આ છે કઈ છોકરાની વહુ છે એનો ફોન આવ્યો હતો. એ લોકોનો ફોન હતો એમ? હે એ લોકોનો ફોન હતો રાજકોટ થી. હાજી હાજી. બરાબર. એ લોકોએ શું કીધું? એનું નામ છે રેખાબેન. હેલો. હા રેખાબેન જેઠાભાઈ વાઘેલા. હા 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 હમ હા તો એટલે એ લોકોએ શું કીધું એમ કઉ છું તમને. એટલે કે મને તેડવાની ના પાડે છે ને જોતી નથી ને એવું કહે છે. હા એટલે રામોદ તો અમારા રાકેશ ના કઈક ગામ નો એમ બેન ની ગામ. એટલે એમાં શું છે ભાઈ જો હું તો તમને ઓળખતી નથી બરાબર. તમે ફોન કર્યો છો. હા કદાચ તમે મળો ને ઓળખી તમારે રામોદ તો અમારે ભત્રીજી નણંદ છો સાસરે. એટલે આમાં શું થયું લગ્ન થયા અઠવાડિયું થયું હતું બરાબર. સોમવાર લગ્ન હતા અને બુધવાર અમારે રિસ્ટ્રિક્શન હતું. બુધ ને ગુરુ શુક્ર શનિ રવિવાર માં છોકરો એક મરી ગયો નાનો. એટલે લગ્ન કર્યા પછી 4 દિવસ પછી બરાબર. લગ્ન કર્યા પછી 4 દિવસ પછી છોકરો મરી ગયો તો પછી અમારા ઘરમાં તો રો કકળ હોય જ ને. અને મહેમાન છે એમાં નાનો 32 વર્ષનો છોકરો. એટલે 32 વર્ષનો છોકરો મરી ગયો ને તો એને તો આણું તેડી ગયા એને તરત. આણું તેડી ગયા તો ચલો ભલે તેડી ગયા. પછી એની માં શું કહે છે કે મહેમાન અહીંના નજીકના છે ગઢિયું અહીંયા કેમ પડ્યું રે કે છે. મારી છોકરીને પલંગ ઉપર ન હોવા દે ને એ કેમ ગઢિયું નીચે હોય. હવે મારી માને લખવો છે. મારી જેઠાણીનું ઓપરેશન કરેલું છે પગે. મરણ. હા બેન હવે એવું તો બધું કરે હોય. એટલે બધી વાત બરાબર છે ભાઈ. એને જો અમારા આખા કુટુંબના વાંક કાઢ્યા છે. એકના નહીં આખા કુટુંબના. બેન અત્યારે તમારે નથી જોતી ને આખા અમારે તો ફોન આવ્યો છે કે ભાઈ અત્યારે એવું કહે છે
કે તું આવી ને એમાં મારો દીકરો ગુજરી ગયો, તારા હિસાબે અમારા ઘરનો ઓટલો વળી ગયો, એવી મેટર આખી ઊભી છે. એ તો ભાઈ જો એ થયું ને તરત લોકો વાતો કરવા મળ્યા હતા. અમે તો વાત નથી કરી, પણ તરત વાત થઈ હતી. 2 બાઈને 4 દાડા નથી થયા, 3જો દાડો થયો, 4થા દાડો છોકરો મરી ગયો. હાજી હારો લગનમાં રમતો તો કોઈ બીમારી નહીં. બરાબર, આપડે તો અમે તો કીધું જ નથી, પણ લોકો વાતો કરવા વાળા કરવાના જ છે. આપણી નાત કેવી પાછી લોકો છે ને ઈ તો તમારે એવું હોય એની વાતો કરે. દાન કરો ને તોય તમારે ઓલું કરે, ન કરો તો ચીકણી ના કે, કરો તો કે રામનું લેવા છે, અને એવી બધી વાતો થતી હોય. બરાબર. આપણે દેવના હિસાબે કઈ થયું હોય એવું કઈ નથી ને? ના, એ કશું નથી. એને એવું તો મારે કઈ નથી. દેવ કોઈ દાંડીઓ માર, કોઈ દેવનો માર હોય ને એવું બન્યું હોય? ના ના, એવું જ કશું નથી. પછી એ છતાંય નથી ઘરમાં કામ બતાવ ને. હજુ અમારા ઘરે લગ્ન કર્યા પછી 18 દાડા જતા આવતા 18 દાડા જ રહી છે. બરાબર, કે અન્ય આણું ગઈ ને આમ ગઈ ને એનો પછી તેડી ગયો ને 11 કરવા ગઈ. હવે અમારા ઘરમાં થઈ ગયું તો એનાથી તહેવાર કરવા જવાય, એના મા બાપ થી એને લઈ જવાય. અમે ફૂલે નતા પધરાયા, અને ફૂલે અમારા ઘરમાં હતા ને એની આણું વાળીને તેડી ગયા. બરાબર, તો મારી જેઠાણી બી 15 દાડા આયા રહ્યા. તો અમે ફૂલ પધરાવા ગયા ને તો એને અમે બારોબાર જુનાગઢ બોલાય કે તું જુનાગઢ આવી જાજે બારોબાર. એ બધા આયા, જુનાગઢ નથી આયા એમ નહીં, બધા આયા. પણ એ કઈક ઘરમાં કામ બતાવ ને એનો વર કામ બતાવ તો કમરા હાથ બધાઈને ઉભી રહે કે અમારી છોકરીના આ છોકરો મરી ગયો ને એની છોકરી છે નાની 12 વર્ષની, કે તમે ઢબુને કામ કયો કે મને નહીં કહેવાનું, ઢબુને કયો મને નહીં કહેવાનું કે છે. અને હામી જોઈ રે. હું ઢબુને એ ઢબુ કઈ એની હતી એક વાત વાળું ઢબુને કે ન વસ્તુ દે ન કામ કર, કાંક રાંધ્યું હોય તો કે મેં બનાવ્યું છે, કેવું બન્યું છે. ભાઈ આવું બધું ક્યાં કહેવાનું આવે? અને એનો બાપો એમ કે મારી છોકરી દાસી છે તે ઘરનું કામ કરે, તો ઘરનું કામ કોણ કરે? ભાઈ હું 60 વર્ષની થઈ, મારી નોકરી ચાલુ છે તો હું બધું ઘરનું કામ કરું છું. સવારમાં કરીને આવું છું, સાંજે કરું છું. હવે મારું એમ કહેવાનું છે કે તમારે એમાં આ બાય આડે હવે તમારું મન ઉતરી ગયું છે કે રાખી? ના ના ભાઈ, હવે અમારું મન નથી છે. હા, કે મન નથી. બહુ એને આખા કુટુંબ ને બધાને જેમ આવે એમ બોલ્યા છે. તમે જોયું નથી અહીંયા ઓલા રાણીબેન ના ઘરે ભેગા થયા ને એ તમને કઈ હગામ થતો હોય તમે એક ખરાબ ને ખરાબ બોલ્યા છે કે રાણીબેન એને છોકરાની ઓ અને આ કુસુમની સગી બેન છે ને એ તમે જો તો હાવ ખરાબ ને ખરાબ બોલ્યા છે. નકરો તુકારો ને ઉકારો જ કર્યો છે. અને એ છોકરીની માં એમ કે તમારો છોકરો માંદો હતો કઈ ફટાકડા જે ફાટી નથી પડ્યો, આવું એમથી કહેવાય ન કહેવાય? એમ નહીં, તમે ગુપ્તાનગર માં રહો છો ને? ના, અમે વાસણા રહી છીએ. ગુપ્તાનગર ની પાછળ ફ્લેટ બન્યા છે ને નવા ત્યાં. નકર ગુપ્તાનગર માં તો હું રહ્યો હતો ત્યાં. ના ના, ગુપ્તાનગર થી પાછળ નવા ફ્લેટ છે ને એમાં. જસાપર વાળા મંગાભાઈ પરમાર હતા ને? હા, તો અમે જહાપર ના જ છીએ. હા, તો અહીંયાના જે મંગાભાઈ પરમાર હતા ને એ મારા માસાજી સસરા થતા. એવું છે? હા, એ તો મંગાભાઈ અમારા ગામના જ છે. હા, જસાપરના. જસાપરના. હા, તો એમાં આપણે સમાધાન કરવાની ઈચ્છા નથી. ના ના, સમાધાન કેમ કે જો ભાઈ મારા ઘરવાળા મરી ગયા 25-26 વર્ષ થયા. મેં છોકરીઓ પર રંડો પોગાડ્યો છે. બરાબર, પેલા મેં મારા ભાઈ ના ઘરે કર્યું તો આ છોકરાનું જ. હા, ઈ મને વાત કરી બધી. હા, એ મારા ભાઈ ના ઘરે કર્યું તો એ છોકરીએ નાટક કર્યા, આમ સન તેમ સન એને ખેલ કર્યા. અને મારો ભાઈ હગો હતો ને તો એને એની છોકરીને જોયું, પછી ઘણું કર્યું, પછી એનું અમે છૂટું કરી દીધું. બરાબર, અને આ લોકોને કીધું ભાઈ જો અમારા ઘરે કોઈ દુઃખ નથી, હું નોકરી કરું, મારો છોકરો એ દુબઈ રહી છે. અને 15 દાડા આયા ને 15 દાડા ન્યા કીધું. અને આ છોકરો એક્સપાયર થઈ ગયો ને એ કીધું સ્વિગીમાં નોકરી કરે છે. તો ઘરે અમારે કોઈ હોતું નથી, તારે ઘર આખું હાંચવવાનું છે ને તારી ઉપર જવાબદારી છે કીધું. ચોખ્ખું નથી કીધેલું છે. આમાં વાતમાં કઈ છે નહીં, સમાધાન કરીએ. વાતમાં ભાઈ કશું નથી. આમાં આપડે ઘરમાં મરણ થઈ ગયું હોય તો આપડે લોયાલા મોઢા હોય ને અને નાની ઉંમરનો છોકરો આમ લગ્ન થયા ને આમ મરી ગયો એટલે જે દાડો લગ્ન હતા ને એ દાડો એની સમસાન જાત્રા નીકળી ભાઈ. 12 તારીખના લગ્ન હતા ને તો આ સોમવાર લગ્ન આવતા સોમવાર એની સમસાન જાત્રા નીકળી. અને જે દાડો અમારે રિસેપ્શન હતું ને એ દાડે એનું 12મું હતું. એ ભાઈ અમારે કેમ ભૂલાય? એ અમને આમ માથામાં છાતીમાં કાંટા લાગ્યા ને પથરા માર્યા ને એવું થઈ ગયું તો અમે કઈ રીતે ભૂલીએ?
કાંઈ વાંધો નહીં, તો કુદરતમાં બોલો. એમના આત્માને શાંતિ આપે. પણ મારું એમ કહેવાનું છે બેન કે હવે બને ત્યાં સુધી મંજુબેન આને સમાધાન કરવાની ઈચ્છા હોય, ના ભાઈ સમાધાન નથી કરવું, કેમ કે આ મેળાવ. મંજુબેન એક હું તમને મારી ભાષામાં સમજાવું. હા બોલો. આ છોકરીમાં એવો કઈ વાંધો ન હોય તો આપણે એને 5 માણસો આગેવાનો સમજાવી દઈએ. બાકી તમે અહીંયા નહીં બીજે કરશો. ના સમજાય એમ જ નથી. એની બેન નું અને એને જરી જરી વાતમાં વાંક કાઢવાના. અમારા ઘરમાં લોયાળું મોઢું, એને જરી જરી વાત કાઢવાના. અને એની માં ને બાપા ના આયા હતા ને એ કેટલું બોલી સમાધાન કરવાનું. એ ઉપર બેઠી તો નીચે ન આવે તો ભાઈ તમે બોલો નહીં, મારે એ જ ઘરે જવું છે. તમે કેમ? એ લોકોનું કઈ વાંક નથી. અને અમે તો ભાઈ અમે એક શબ્દ બોલા નથી. અમારા લગ્ન થયા ને તરત છોકરો મરી ગયો, અમે શું બોલાવીશું એને? અને અઠવાડિયું 10 દાડો તો અમારા ભાઈના રોટલા આયા હતા. હવે એને ઘરનું કામ કાંઈ કર્યું નથી, તોય એ વાંક કાઢો તો ઠીક વાત છે. કાંઈ વાંધો નહીં, જો સમાધાન કરવાનું હોય તો એને સમજાવો. જો મારું તો એ કહેવાનું છે બેન કે તમારા હગા ભાઈની છોકરી હતી ત્યાં છૂટું કરી નાખી. હા, આની હારે છૂટું કરી નાખ. તમે જેટલી બાયુ બદલાઈશો એટલી કાંઈ અટાણે જેટલી છોકરીઓ આવે ને એ બધી ભણેલ ગણેલી બધી ઇન્સ્ટાગ્રામ જોઈને આવી છે. અટાણે કોઈ બોગી આવવાની નથી. બરાબર છે. એટલે દુઃખી થવાનું મારા ભાઈના ઘરે તો કેવું હતું ભાઈ, એને બીજે લફરું હતું બેન. આમાં જો અત્યારે છે ને ઈ લફરામાંથી અહીંથી છૂટું કરીને તરત કોકના ઘરમાં બેઠી. અત્યારે જો મારો ભાઈ એને છોડી દીધી. મારા ભાઈ મારા ઘરે જાતો આવતો થઈ ગયો, એને છોડી દીધી કે વાંક એની છોકરી નો હતો. શું કરે? એ જતા રહી બેન કે તમારો વાંક નથી, વાંક આનો હતો કે છે. મારું એમ કહેવાનું બેન આમાં થોડોક સુધારો લઈ જાય પતી જાય. ના ભાઈ નથી સુધારો લેવો, કેમ કે એને 15 દાડામાં મારા ઘરમાં કેટલું બધેના વાંક કાઢી નાખ્યા. કોઈના મારા આખા તું આવીને મારું ઘરમાં છોકરો ગુજરી ગયો એ તમને મનમાં ઈ વેમ કરી ગયો. આખો કુટુંબ વાળાના બધાના નામ લઈ લીધા. ઓલી મને બોલ. હવે અમારે નીચે મારી બેન દુકાન છે. હવે એ લોકો ચા પાણી મંગાવવાનું તો કે ઘડી ઘડી એમને ચા બનાવવાની, રોજ બનાવી દે. એ 2-4 દાડે કોક દાડો આયા હોય તો આપણે એને ચા નહીં બનાવી દેવાની? નીચે દુકાન છે તો એમાં કઈ ઘર ભાંગે નહીં. એમ પૂછું ચા માં રોટલી ની વાત બેન વાતમાં કઈ નથી. હાવ એને કરવું એ જોર આવે ભાઈ. એને અત્યારથી જ એને કેટલા ખેલ કરી મંજુબેન મારા વેન લખવાય તો લખી લ્યો. કદાચ તમે નોકરી કરો છો ને તમને પૈસાનું એવું કઈ જોર હોય જેટલી બાયુ ફેરવશો સાંભળી લો. તમે 8 થી 10 બાયુ કરો તોય તમારા સ્વભાવમાં રેણી કેણીમાં સહન શક્તિ નહીં હોય, ઘર નથી હાલવાનું. બરાબર છે એ તો ભાઈ. હા, કેમ કે આ આખી દુનિયામાં થતું આવે છે. આખી દુનિયામાં થતું આવે છે. પણ આને તો સહન કરવું એ મહાન છે, રહેવું એ મહાન નથી. ગમે એની છોકરી ગોતી છો તો કઈ ઈ ઘર હાલવાનું નથી હાલવાનું. બરાબર છે. પણ ભાઈ આ તો નહીં હાલે છે બાપા. હવે તો તમે જાણો, કેમ કે વાતમાં કઈ છે ના, કઈ વાતમાં નથી. પણ કેમ ભાઈ એને બહુ કરી નાખ્યું. ના કરી કઈ નથી દેખ્યું. તમે ની વેમ કરી ગયો, તું આવીને મારો છોકરો મરી ગયો એટલે હવે તમે એની પાસેથી મન ઉતરી ગયું છે. કે બોલવામાં બરાબર નથી. બોલવાની બોલા બારી છે એ બોલવાની. એની બેન કેટલું બોલી શકાય, જેમ તેમ બોલી છે એની બેન. સુકારે ને ઉકારે બધાને મારી બે જેઠાણીઓ મારી. તમે કોઈની આરે મારી વાત સાંભળો, કોઈ પણ ની દીકરી હોય ઈ કુંવારી હોય તો કઈ કોઈના છોકરા એમ કે કઈ તું હારી નો છો નરી નો છે એવું કઈ કોઈને આરે કા પ્રેમમાં પડે કાંઈ એની આરે રિલેશનશીપ બાંધે પછી કે હું છે હું કહું એમ કરવાનું. કેમ કે તમે હક આપ્યો એમ આપણી કોઈ પણ ની દીકરી છે આપણા ઘરે આવીને આપણા છોકરાની વહુ ને આપણા હાહુ બની એટલે કઈ છે. ના બરાબર છે તમારી. તમારા ઘરે કોઈ પણ ની દીકરી વહુ બનીને આવી, કોઈ મહેમાન બનીને આવે કઈ તમારા ઘરે લાડ નહીં કરે. પણ ભાઈ તો એને વિચારવું પડે ને. એનો બાપો એમ કે મારી છોકરી દાસી છે, તે બધા એના કામ કરે, તે કામ કરવા તો ભાઈ લાવતા હોય. એમાં ફેરફાર થઈ જાય. એ સમાજના પાછા કહેવાનું કહી જાય ભૂલ હોય તેનો સુધારો થાય. જો ભાઈ કંપની અને મારો છોકરો મરી ગયો ને તરત એનો બનેવી બેન કે તું અહીંયા આવી લીમડી તારી બર્થડે ઉજવી. મારા છોકરાને 3 દાડા એના રજા, એના મોઢા શરમ લાગવી જોઈએ. એને બર્થડે ઉજવી તું અહીંયા આવે આપણે લીમડી બર્થડે ઉજવી. સાંભળી લો, અમારું જીવન કેવું છે કે એક બાજુ મરણ ને એક બાજુ પરણ હોય. અમે મારી છોકરીના લગ્ન શમશાનમાં કર્યા બેન, તમે નહીં કરી શકો. સાચી વાત છે. મારા છોકરાના લગ્ન શમશાનમાં કર્યા છે ને યુટ્યુબમાં બધી આવ્યું હતું. તમે હજી તમારા મોબાઈલમાં બોલજો કે શમશાનમાં લગ્ન પાયલ રાઠોડ લાવશે. બરાબર છે. પણ અમે આવું માનતા નથી. પણ તમને એ જેમ કરી ગયો છે એટલે હવે તમને એની પાસે મન ઉતરી ગયું છે.
મન ઉતરી ગયું હા, તો તમે- એને કરશો એવું તમે એટલે જો તમે માતાજીને વધારે માનતા છો, તમારા ઘરે માતાજીને માનો છો ને? હા માતાજીને માનની ને ભાઈ. હા, એટલે માતાજીને માનો છો ને એટલે તમારા ઘરે આવી બંબાલ થાય. કેમ કે તમે દેવગતિમાન તમારા વિચાર છે ને એ અંતરધાના હોય. તમે ભલે નોકરીઓ કરતા હોય પણ તમે અડધા માનસિક કેવા અમારી ભાષા પ્રમાણે, કેમ કે તમને એવું? વિચાર સારો ન આવે. એવું છે. હા, કેમ કે તમને એનું કારણ છે કે તમે કઈક તમારું માથું દુખે ને તો દેવમાં જ જાય. હા તમારે કઈક સપનું આવે ને તો દેવમાં જ જાય. સાચી વાત તમે ખીલી લાગે ને તો હુરાપુરામાં જ જાય ને કા પિતૃમાં જ જાય. બરાબર અમારે તો ખીલી લાગે ને ભટકાઈ તો ધ્યાન નો રાખીએ ભટકાઈ જાય. એ બરાબર દેવમાં જ ન જાય. ના કેમ ના કે એ તો ધ્યાન દેવ રાખીને નથી. જીવવું ઈ જરૂરી છે. દેવ કીધે કાંઈ થાય નહીં. દેવ બસારા દુઃખી છે ને મર્યા. હા હા તમારું નામ શું ભાઈ? મારું નામ મનસુખભાઈ રાઠોડ. યુટ્યુબમાં આવે છે મનસુખ રાઠોડ એટલે તમે તમારા મોબાઈલમાં જ આવશે. એ સારું સારું. હો હેલો, હા બોલો. હા, હવે એની હારે વાત કરી દે કાબેન. હા હવે ઈ કે છે કે અમારે જોતી હા નથી કે 15 દી રોકાણી પછી કઈક કે મારા છોકરાની છોકરી બસ 10-12 વર્ષની છે, એને કામ શું છે ઈ કડી હાથ લઈને ઉભી રહી ને આવું બધું કરતા હતા. એટલે હવે એના મનની અંદર ઈ વેમ કરી ગયો છે કે તમે આવ્યા ને એને છોકરો ગુજરી ગયો. હા હા, એટલે ઈ વેમ ની દવા નથી. એટલે હવે ઈ તમારું હાલશે નહીં એવું છે. હા. હવે તમને યોગ્ય લાગે એવું કરી. તો હવે અમે મારા બા બાપે લગ્ન કર્યા, એ ખર્ચો ને થયો ઈ બધું ઈ એમ કે છે કે એમ નામ છૂટી થઈ જાય. એમ નામ થોડું છૂટું થાય. બેન હવે એમાં એવું છે, ઈ તો સમાજ નક્કી કરે, 5 આગેવાનો નક્કી કરે. કેમ કે ઈ તમે નો કહી શકો ને એ ના કહી શકે. એમ નહીં, સમાજે ઈ લોકો એમ કીધું કે સમાજના નાત રીત રિવાજ મુજબ ઈ કે તમને તમારું ને એનું એને. હા, પણ એમાં એને તમે સમજતા નથી બેન. એમાં એને 5 પૈસા આપવા પડશે. એનું કારણ છે કે એને જોતી નથી એટલે. હા હા હા, એટલે ઈ તો જોતી સમાજ તમે આ કહો, તમે સમાજની અંદર જે કાર્ય કરવાનું છે ને હા ઈ એનો ઈ જ મીનિંગ થાય. હા હા કોઈને એટલે મારા મમ્મી પપ્પા અને જે વચ્ચે વાત કરવા વાળા છે ને એને એમ જ કીધું કે તમારે નથી જોતી ને તો એને પૈસા દઈ દો. હા, કેમ કે નથી જોતી એટલે જો કે જો હવે મારી સાંભળો કે અંધશ્રદ્ધા વેમ વળગો એને વળગો છે. હા મેં તો મારી ભાષામાં કીધું છે કે ભાઈ એવું કાંઈ હોય નહીં. હા તો હવે મારી જિંદગી નું શું? મારી તો જિંદગી બગાડી ને. હવે એમાં તમે ત્યાં 18 દી કેટલા દી રોકાણા છો? 18 દી રોકાણા ને? હા હા હા, પણ હવે ઈ તો અંધશ્રદ્ધાના હિસાબે બનાવ બન્યો છે. એમાં કઈ કોઈની કીધે નથી થયું. એટલે ઈ તો એને વેમ વળગો. હવે મારી વાત સાંભળો, ગાડી મિલાડી ઉતરે હા અને એમાંથી મનનો સંશય કરે તો એની દવા હું. હા હા, એટલે એને સંશય કરી ગયો છે એની દવા ન મળે. એટલે મારા સાસુ હારે વાત કરી. હા, તમારા સાસુ તમારા ઘરવાળાનો નંબર નથી લાગતો, ઈ ક્યાંક વિદેશમાં છે. હા હા હા, હા તો એ દુબઈ ગયા છે. કાંઈ વાંધો નહીં. હાલો હવે ઈ છે ને એની હારે વાત નથી થઈ. હા ઓકે, હા હા બસ. હા